સમાચાર જોઈએ વિસ્તારથી। દાહોદ જિલ્લામાં એક ગંભીર અને હૃદયધાવક બનાવ બન્યો હતો, જેમાં એક માસૂમ દીકરીની દુષ્કર્મ કરી હત્યા કરવામાં આવી હતી। આ હત્યા તેના શિક્ષક દ્વારા કરવામાં આવી હતી, જેણે તેને ભગવાન સમજો। દાહોદ પોલીસે 12 દિવસમાં આ દુષ્કર્મની હત્યા અંગે રેકોર્ડ બ્રેક ચાર્જશીટ દાખલ કરી છે। 1700 પાનાની આ ચાર્જશીટમાં 150 થી વધુ સાક્ષીઓના જણાવવાનો સમાવેશ થાય છે અને વધુ સાક્ષીઓને રજૂ કરવાની પ્રક્રિયા ચાલુ છે। દાહોદ જિલ્લામાં એક માસૂમ દીકરી, જેના માટે પોતાના શિક્ષક, જેને શિક્ષક ભગવાન તરીકે દેખનાર દીકરી પર એ જ આચાર્ય દ્વારા દુષ્કર્મમાં આચરીને એની હત્યા કરવામાં આવી હતી। દાહોદ પોલીસ દ્વારા રેકોર્ડ બ્રેક 12 દિવસની અંદર 3 ઓક્ટોબરે કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવી। દાહોદ પોલીસ ઓફિસર, મેડિકલ ટીમ, ટેકનિકલ ટીમ અને સ્પેશિયલ વકીલ દ્વારા આ 12 દિવસમાં 1700 પાનાની ચાર્જશીટ દાખલ કરી। ખાસ કરીને આ 1700 પાનાની ચાર્જશીટમાં 150 જેટલા સાક્ષીઓ ચેક કરવામાં આવ્યા છે અને વધુમાં વધુ સાક્ષીઓને અંદર લેવામાં આવે છે। ગુજરાત નહીં પરંતુ દેશના ઇતિહાસમાં ક્યારેય આટલા બધા પ્રકારના ટેસ્ટ, FSLના રિપોર્ટો, ટેકનિકલ રિપોર્ટો અને ઘટના બન્યા પછી પહેલા જ દિવસે સ્પેશિયલ પીપીની નિમણૂક થાય અને સંપૂર્ણ સર્ચ દરમિયાન સ્પેશિયલ પીપી ત્યાં પોતે હાજર રહે તેવી પહેલી ઘટના, જેમાં અનેક નવી ટેકનોલોજીનો ઉપયોગ કરીને રિપોર્ટો પણ આમાં એડ કરવામાં આવ્યા છે। બાયોલોજિકલ એન્જિન્સનો ખાસ કરીને આની અંદર ઉપયોગ કરવામાં આવ્યો છે। એ ખૂબ જ જૂજ એટલે કેસનો ઉપયોગ કરવામાં આવતો હોય છે અને આ ટેસ્ટ એ બીજી વ્યક્તિની ચામડી એટલે કે કોઈ વ્યક્તિ ગળે પણ લાગે અને કોઈ વ્યક્તિ જોર જબરજસ્તી કોઈ ગળે લાગવાનો પ્રયત્ન કરતા હોય ત્યારે ચામડીનું મિલન થયું હોય પણ કોષોના સ્ત્રોત, ત્વચા તેમજ મોઢાના અંદરથી લાળ એટલે કે ઓરલ તેમજ થૂંક, લોહી, યોનિસ્રાવ, ખૂવ તથા પેઢાની અંદરથી મળેલ નાની માત્રાના નમૂનાઓ આવે આ ટેસ્ટ પણ પોઝિટિવ પ્રાપ્ત થયો છે। સાથે સાથે ફોરેન્સિકોલોજીકલ રૂમ, ક્રાઇમ પ્રોફાઇલિંગ અને ફોરેન્સિક સ્ટેટમેન્ટ આ કેસની અંદર કરવામાં આવ્યું છે। કેમિસ્ટ્રીમાં ઝેરની હાજરી હતી કે નહીં તેનો પણ ટેસ્ટ આની અંદર કરવામાં આવ્યો છે। દાહોદ પોલીસ દ્વારા રેકોર્ડ બ્રેક 12 દિવસની અંદર આજે કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે। દાહોદ પોલીસ, FSL, મેડિકલ ટીમ, ટેકનિકલ ટીમ અને સ્પેશિયલ વકીલ દ્વારા આ 12 દિવસમાં 1700 પાનાની ચાર્જશીટ દાખલ કરીને કોર્ટની અંદર દાખલ કરવામાં આવી। ખાસ કરીને આ 1700 પાનાની ચાર્જશીટમાં 150 જેટલા સાક્ષીઓ ચેક કરવામાં આવ્યા છે અને વધુમાં વધુ સાક્ષીઓને ચાર્જશીટની અંદર લેવામાં આવ્યા છે, જેથી ભવિષ્યની અંદર કોર્ટની અંદર પુરાવા જોડે બદલાવ કર્યાનો આરોપ ના લગાડી શકે, એ પ્રકારના કોઈ કિસ્સાઓ ઊભા ના કરી શકે તે માટે ફોરેન્સિક વ્હીકલ એનાલિસિસ કરાવવામાં આવ્યું, જેમાં પુરાવાનો નાશ કરવા ગાડી દોડાવી હતી, પુરાવા નાશ કરવાનો પ્રયત્ન કરેલ છે, તેમાં સફળ રહેલ નથી। આ ટેસ્ટમાં પુરવાર થયેલ છે। વ્હીકલ એનાલિસિસ આ ખૂબ જ મહત્વનું છે। આ કિસ્સાની અંદર આ ટેસ્ટ ખૂબ જ મહત્વનો હતો। આ ઘટનામાં આ બળાત્કારી પ્રિન્સિપલ દ્વારા પોતાની ગાડીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો અને એ ગાડી ઘટના પછી તેમના દ્વારા ધોઈ લેવામાં આવી, પુરાવાનો નાશ કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો। બિરાજમાન અતિ પ્રાચીન એવા વાઘેશ્વરી મંદિર ખાતે આરતી સાથે શારદીય નવરાત્રીનો પ્રારંભ થયો। સાથે સાથે ગરવા ગિરનાર પર તેમજ શહેરમાં શારદીય નવરાત્રી અનુષ્ઠાનોનો પણ પ્રારંભ થયો હતો। આ તકે શારદીય નવરાત્રીના પ્રથમ દિવસે જ રાજ્યના ઉર્જા અને નાણાં મંત્રી કનુભાઈ દેસાઈ સહિતના અધિકારીઓ, પદાધિકારીઓ પણ જોડાયા હતા। આ તકે રાજ્યના ઉર્જા અને નાણાં મંત્રી કનુભાઈ દેસાઈ દ્વારા ગિરનાર પર્વત પર 11 કેવી લાઇનનું લોકાર્પણ પણ કરવામાં આવ્યું હતું। ગરવા ગિરનાર પર્વત પર બિરાજમાન જગતજનની માં અંબા તેમજ શહેરમાં બિરાજમાન અતિ પ્રાચીન એવા વાઘેશ્વરી મંદિર ખાતે મહાઆરતી સાથે શારદીય નવરાત્રી મહોત્સવનો પ્રારંભ થયો હતો, જેની સાથે સાથે ગરવા ગિરનાર પર તેમજ શહેરમાં શારદીય નવરાત્રી અનુષ્ઠાનો પણ પ્રારંભ થયો હતો। આ તકે શારદીય નવરાત્રીના પ્રથમ દિવસે જ રાજ્યના ઉર્જા અને નાણાં મંત્રી કનુભાઈ દેસાઈ, જૂનાગઢના ધારાસભ્ય સંજયભાઈ કોરડિયા, સાંસદ રાજેશ ચુડાસમા, પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના ડાયરેક્ટર
પ્રદીપભાઈ ખીમાણી, પૂર્વ મેયર શ્રીમતી જ્યોતિબેન વાછાણી, પીજીવીસીએલના એમડી શ્રીમતી પ્રીતિબેન શર્મા તેમજ એન્જિનિયર, ડેપ્યુટી એન્જિનિયર સહિતના અધિકારીઓ અને પદાધિકારીઓ પણ જોડાયા હતા. આ તકે રાજ્યના ઉર્જા અને નાણામંત્રી કનુભાઈ દેસાઈ દ્વારા ગિરનાર પર્વત પર 11 કેવી લાઇનનું લોકાર્પણ પણ કરવામાં આવ્યું હતું. માતાજીની કૃપા અને આશીર્વાદથી જ અહીંયા આવવાનો મોકો મળ્યો. માતાજી જ્યારે બોલાવે ત્યારે જ અવાય છે, એ વખતે સાચી પડી છે. એના સાથે અમને મહંતશ્રીના જે દર્શન કરવાના મળ્યા, એમના જે આશીર્વાદ મળ્યા, એ માટે અમે સૌ પીજીવીસીએલ અને અમારા ધારાસભ્યશ્રીઓ, લોકસભાના સભ્ય રાજેશભાઈ સાથે અમે સૌ મહારાજજીના આભારી છીએ અને આવા સારા કાર્યો માતાજીના આદેશથી અમને કરાવવા રહે એવી આશીર્વાદ. નવરાત્રિના પ્રથમ દિવસે જ જગતજનની મા અંબાના દર્શન કરવાનો શુભ અવસર મળતા પોતાની જાતને ધન્ય પણ મંત્રી કનુભાઈ દેસાઈએ ગણાવ્યા હતા. જ્યારે અંબાજીના મંદિરના મહત્વ તનસુખગીરી બાપુ, મંત્રી કનુભાઈ દેસાઈ તેમજ સર્વે ભક્તજનોને શુભ આશીષ પાઠવ્યા હતા. જ્યારે વાઘેશ્વરી મંદિરના મહંત ગણેશાનંદ બાપુએ પણ નવરાત્રિના મહિમા તથા વાઘેશ્વરી મંદિરના મહત્વ વિશે ખાસ વાત કરી હતી. નવરાત્રી શરૂ થવાની પૂર્વ સંધ્યાએ જૂનાગઢ શહેરમાં નોબલ યુનિવર્સિટી તેમજ પોલીસ પરિવાર દ્વારા રક્ષક નવરાત્રી 2024નું આયોજન કરવામાં આવ્યું હતું. જૂનાગઢ શહેરમાં ઝાંઝરડા ચોકડી પાસે આવેલ નીલકંઠ ફાર્મ ખાતે જૂનાગઢ પોલીસ પરિવાર અને સિંધુ નવરાત્રી ઉત્સવ ફાઉન્ડેશન દ્વારા પોલીસ પરિવાર અને પત્રકાર પરિવાર તેમજ અધિકારીઓ માટે વેલકમ નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું હતું. નવરાત્રી શરૂ થવાની પૂર્વ સંધ્યાએ જૂનાગઢ શહેરની ફળદુ વાડી ખાતે નોબલ યુનિવર્સિટી દ્વારા યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને મનોરંજન મળી રહે તેમજ આપણી ધાર્મિક પરંપરા જળવાઈ રહે તે માટે વેલકમ નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું હતું. જ્યારે આ અંગે નોબલ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર ડોક્ટર એચ.એન. ખેર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે નોબલ યુનિવર્સિટી દ્વારા વર્ષ દરમિયાન વિવિધ પ્રવૃત્તિઓ કરવામાં આવતી હોય છે, જેના ભાગરૂપે આ વેલકમ નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું હતું. જ્યારે જૂનાગઢ શહેરમાં ઝાંઝરડા ચોકડી પાસે આવેલ નીલકંઠ ફાર્મ ખાતે જૂનાગઢ પોલીસ પરિવાર અને સિંધુ નવરાત્રી ઉત્સવ ફાઉન્ડેશન દ્વારા પોલીસ પરિવાર, પત્રકાર પરિવાર તેમજ અધિકારીઓ માટે વેલકમ નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અંગે જૂનાગઢ જિલ્લા પોલીસ વડા દર્શન મહેતા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે નવરાત્રીના ઉત્સવ દરમિયાન પોલીસ, પત્રકારો તેમજ અધિકારીગણ પોતપોતાની ફરજમાં સતત વ્યસ્ત હોય છે, ત્યારે તેઓને પણ માતાજીની આરાધના કરવાનો અને ગરબે રમવાનો અવસર મળે તે માટે આ નવરાત્રીની પૂર્વ સંધ્યાએ એક અનોખું આયોજન કરવામાં આવ્યું હતું. જૂનાગઢ પોલીસ દ્વારા આજે આ નવરાત્રીનું આયોજન કર્યું છે. એમાં જૂનાગઢના સમગ્ર જિલ્લાના પોલીસ સાથે સાથે અન્ય જે પત્રકાર મિત્રો છે, સરકારી અધિકારીઓ છે, આ બધાને પણ અહીં આમંત્રિત કરી અને એક સાથે જે લોકો આવતીકાલથી વધારે બંદોબસ્તમાં જોડાયેલા હશે અથવા અન્ય કામગીરીમાં રોકાયેલા હશે એવા તમામ લોકોને આ ગરબા છે એ ખૂબ હળવાશથી લઈ શકે એ માટેનું આજે અહીંયા રક્ષક નવરાત્રીનું આયોજન કરવામાં આવેલું છે. નોબલ યુનિવર્સિટીનો મુખ્ય ઉદ્દેશ વિદ્યાર્થીઓને ઉત્તમ શિક્ષણ આપવાનો છે. શિક્ષણ સાથે વિદ્યાર્થીઓનો સર્વાંગી વિકાસ થાય એ માટેનું પણ આયોજન કરવામાં આવે છે. વિદ્યાર્થીઓને મનોરંજન મળી રહે તે માટે પણ વ્યવસ્થા કરવામાં આવે છે. આજે એનો એક ભાગ તરીકે ગરબાનું આયોજન વિદ્યાર્થીઓ માટે તેમજ સ્ટાફ માટે કરવામાં આવેલ છે. રાજકોટ મધ્યસ્થ જેલમાં આજીવન કેદની સજા ભોગવતા 4 કેદીઓને વહેલી જેલ મુક્તિ મળી છે. આજે પ્રથમ નોરતા દરમિયાન જેલ મુક્તિ મળતા કેદીઓના પરિવારજનોએ મીઠા મોઢા કરી ખુશી વ્યક્ત કરી હતી. જ્યારે જેલ અધિક્ષકે 4 ભાઈઓને ભગવત ગીતા આપી સારા નાગરિક બની સમાજમાં પુનઃ સ્થાપિત થવા સલાહ આપી હતી. વર્ષોથી રાજકોટની મધ્યસ્થ જેલમાં અલગ અલગ ગુનાઓના સજા કાપી રહેલા કુલ 4 જેટલા પાકા કામના કેદીઓને ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા 2023ની કલમ 475ની જોગવાઈઓને આધીન નાગરિક સુરક્ષા સંહિતા 2023ની કલમ 473 હેઠળ રાજ્ય સરકારને મળેલ સત્તાની રૂએ રાજકોટ મધ્યસ્થ જેલના આજીવન કેદના પાક્કા કામના કેદી ધીરુભાઈ નાનકાભાઈ ધાખડા, સઈદ આદમભાઈ વરામ, જયેન્દ્રસિંહ નારુભા ઝાલા અને હિતેશ મનુભાઈ જાદવને થયેલ સજાનો બાકીનો ભાગ શરતોને આધીન માફ કરીને તાત્કાલિક અસરથી જેલ મુક્ત કરવા રાજ્ય સરકાર દ્વારા હુકમ કરવામાં આવેલ છે. કેદીઓની સારી વર્તણૂકને ધ્યાને લઈ સરકાર દ્વારા માફીનો લાભ આપી આજીવન સજામાં મુક્તિ આપી અપનાવવામાં આવી હતી.
અને સમાજમાં ફરી એકવાર સારા નાગરિક તરીકે ફરજ બજાવી કોઈ ગુનાહિત કૃત્ય ન કરવા તમામ કેદીઓને સલાહ આપી હતી, જે અન્વયે કેદીઓને સરકારના હુકમ મુક્ત નક્કી કરવામાં આવેલ શરતોને આધીન પ્રથમ નોરતા દિવસે જ જેલ મુક્ત કરવામાં આવેલા છે। तो जैसे मैंने बोला कि ये अलग अलग विभाग में काम करते थे, तो हमारे जेल में ऐसा इनको पूरा अपॉर्चुनिटी दिया जाता है कि कुछ ना कुछ काम करें, अपना स्किल डेवलपमेंट करें और जो क्राइम और जो मानसिक क्रिमिनल माइंडसेट होते हैं उनसे दूर रहें। तो इसी के नज़र रखते हुए ये इनका पूरा प्रोसेसिंग हुआ है। इनका हमने फाइल पूरा रेडी किया था और अंत में आके गृह विभाग से ये एक्सेप्ट हुआ है और हमें खुशी है कि उनकी एप्लीकेशन जो है वो एक्सेप्ट हुई है और ये आशा भी है कि बाहर जाके वो क्राइम की दुनिया से दूर रहेंगे और सोसाइटी में फिर से जो हम कहते हैं री इंटीग्रेशन का जो हमारा ऑब्जेक्टिव है उसे पूरा कर पाएंगे। राज्य सरकार द्वारा उपरोक्त कैदीओनी सजानो बाकीनो भाग माफ करी समाजमां पुनઃस्थापित थाय तेवा शुभ आशयथी जेल मुक्त करवा हुकम करता जेल अधीक्षक राघव जैन द्वारा आ तमाम बंदीवानोने श्रीमद भगवद गीता भेटमां आपी हती, તેમજ આ બંદીવાનોને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી। ટીઆરપી અગ્નિકાંડ બાદ કોઈ ફાયરનો ચાર્જ સંભાળવા તૈયાર નથી। રાજકોટના આરએમસીના ઇન્ચાર્જ સીએફઓ અમિત દવે આપ્યું રાજીનામાનો મામલો સામે આવ્યો છે। સ્ટેશન ઓફિસરને પદે પણ રાજીનામું આપી દીધું છે। ઇન્ચાર્જ સીએફઓ અમિત દવેનું નિવેદન આપ્યું છે, જો કે હવે અમિત દવે અંગત કારણોસર રાજીનામા આપી દીધું છે। હાલ તેઓ 90 દિવસના નોટિસ પીરિયડ પર છે। રાજકોટના ટીઆરપી ગેમ ઝોનમાં ગત 25 મેના રોજ આગ ભભૂકી ઉઠી અને 27 નિર્દોષો જીવતા ભૂંજાઈ ગયા હતા, જેમાં ફાયર એનઓસી નહીં હોવાને લઈ ચીફ ફાયર ઓફિસર અને ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસરને જેલ હવાલે કરાયા હતા। આ પછી તેમની જગ્યાએ કચ્છથી મુકાયેલા ચીફ ફાયર ઓફિસર લાંચ લેતા ઝડપાઈ જતા તેમને પણ જેલ હવાલે કરવામાં આવ્યા છે। બાદમાં અમદાવાદના ક્લાસ 1 ઓફિસરની નિમણૂક કરવામાં આવી હતી, પરંતુ તેમણે ચાર્જ નહીં સંભાળતા ફાયર એનઓસીની કામગીરી લાંબા સમયથી ઠપ હતી, જેને લઈ મ્યુનિસિપલ કમિશનર દ્વારા ક્લાસ 3 ઓફિસર અમિત દવેને ચીફ ફાયર ઓફિસરનો ચાર્જ સોંપવામાં આવ્યો હતો અને તેમણે ચાર્જ પણ સંભાળી લીધો હતો। જોકે હવે અમિત દવેએ પણ અંગત કારણોસર રાજીનામું આપી દીધું છે। હાલ તેઓ 90 દિવસના નોટિસ પીરિયડ પર છે। 90 દિવસમાં રાજીનામું મંજૂર ન થાય તો આપોઆપ તેઓ ફરજ મુક્ત થશે। રાજકોટ મહાનગરપાલિકાના એક બાદ એક અધિકારીઓ રાજીનામું આપી રહ્યા છે। અત્યાર સુધીમાં 15 જેટલા અધિકારીઓ રાજીનામું આપી ચૂક્યા છે। ટીઆરપી અગ્નિકાંડ બાદ કોઈ પણ અધિકારી જવાબદારી લેવા માંગતા નથી। હવે મેં છે ને 1 તારીખે જીએડી ડિપાર્ટમેન્ટમાં રાજીનામું મારું ઇન્વર્ટ કરાવેલું છે, એટલે કમિશનર સાહેબને કદાચ વચ્ચે રજા આવી ગઈ એટલે કદાચ આજે એમના વંચાણે જશે। અને રાજીનામું આપવાનું કારણ મેઇન તો મને પોતાને તબિયત સારી નથી રહેતી, મને બીપી, ડાયાબિટીસ, કોલેસ્ટ્રોલ એવું બધું થોડું આવી ગયું છે। બીજું મારા ફાધર હમણાં એક્સપાયર થઈ ગયા, 15-17 દિવસ જેવું થયું છે, એટલે ઘરે મમ્મીની તબિયત પણ સારી નથી રહેતી અને મારો સન છે એ પણ અત્યારે 10મા ધોરણમાં ભણે છે, એટલે ઘરની જવાબદારી થોડી વધારે છે, એટલે એ બધી ટેકલ કરવી જરૂરી છે, એટલે મેં રાજીનામું આપ્યું છે। રાજીનામું મેં સ્ટેશન ઓફિસર તરીકેની જે મારી પોસ્ટ છે એના ઉપરથી રાજીનામું આપ્યું છે। વર્કલોડ વધારે છે અને એની સામે છે ને કર્મચારીઓ ઓછા છે, ઓફિસરો પણ ઘણા ઓછા છે, એટલે કામમાં પણ વર્કલોડ ઘણો બધો વધારે છે। જોકે ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર અમિત દવેએ પણ રાજીનામું આપી દેતા હવે મનપા કમિશનર દ્વારા શું નિર્ણય લેવાય છે તે જોવું રહ્યું। અત્રે ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકારે રાજકોટમાં ચીફ ફાયર ઓફિસર તરીકે અમદાવાદથી મિથુન મિસ્ત્રીને મોકલવા તજવીજ હાથ ધરી હતી, પણ ત્યાંથી કોઈ તેઓ રિલીવ થઈ શકે તેમ ન હોય અને ફાયર એનઓસી સહિત મહત્વની સત્તા માત્ર ચીફ ફાયર ઓફિસર પાસે જ હોવાથી અંતે મ્યુનિસિપલ કમિશનરે અમિત દવેને જવાબદારી સોંપી હતી। ફાયર વિભાગમાં હાલ 230 કર્મચારીઓ છે અને સ્ટાફમાં 30%ની ઘટ છે, સાથે ઘણા સમયથી બઢતી પણ અપાઈ નથી હોવાથી અધિકારીઓની કમી છે, તેમજ શહેરમાં હાલ 78 બિલ્ડિંગની ફાયર એનઓસીની અરજી પેન્ડિંગ છે। સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના લાખો પશુપાલકોની આર્થિક જીવાદોરી સમાન સાબર ડેરીના ચેરમેન અને વાઇસ ચેરમેનની વરણી કરવામાં આવી। ચૂંટણી અધિકારીની હાજરીમાં ચેરમેન પદે સામળભાઈ પટેલની રિપીટ કરવામાં આવ્યા
તો વાઇસ ચેરમેન પદે ઋતુરાજભાઈ પટેલની બિનહરીફાઈ વરણી કરવામાં આવી. સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના 4.5 લાખ પશુપાલકોની આર્થિક કરોડરજ્જુ સમાન સાબર ડેરીના નિયામક મંડળની ચૂંટણીમાં ગત માર્ચ મહિનામાં યોજાઈ પૂર્ણ થઈ હતી, પરંતુ ચેરમેન અને વાઇસ ચેરમેનના પદ માટેની ચૂંટણી ગૂંચમાં હતી અને અનેક વિરોધ પ્રદર્શન પણ યોજાયા હતા. ત્યારબાદ ચૂંટાયેલા નિયામક મંડળના સભ્યો દ્વારા હાઈકોર્ટનું શરણું લેવામાં આવ્યું હતું. ત્યારબાદ હાઈકોર્ટ દ્વારા જિલ્લા કલેક્ટરને 21 દિવસમાં ચૂંટણી યોજી દેવા માટેનું સૂચન કરતા જિલ્લા પ્રશાસન દ્વારા ચૂંટણી અંગેનું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું હતું. ત્યારે 3 ઓક્ટોબરે સાબર ડેરીના બોર્ડ રૂમ ખાતે ચેરમેન અને વાઇસ ચેરમેન પદ માટેની ચૂંટણી યોજવામાં આવી હતી, જેમાં સાબર ડેરીના વર્તમાન ચેરમેન શામળભાઈ પટેલને ફરી એકવાર ચેરમેન પદ માટે બિનહરીફ વરણી કરવામાં આવી હતી. તો બીજી તરફ વાઇસ ચેરમેન પદ માટે વડાલી બેઠકના સભ્ય ઋતુરાજ પટેલની બિનહરીફ વરણી કરવામાં આવી હતી. સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના લાખો પશુપાલકોને સીધી નજર સાબર ડેરીના ચેરમેન અને વાઇસ ચેરમેન પદની ચૂંટણી પર મંડાયેલી હતી. જોકે સહકારી રાજકારણમાં છેલ્લા 3 દિવસથી ગરમાવો જોવા મળી રહ્યો હતો. અનેક અટકળો પણ ચાલી હતી. જોકે તમામ અટકળોનો આજે અંત આવ્યો, જેમાં ચૂંટણી અધિકારીની હાજરીમાં બંનેની બિનહરીફ વરણી પણ કરવામાં આવી હતી. ચેરમેનની પ્રોસિડિંગ દરમિયાન એકમાત્ર પટેલ શામળભાઈ બાલાભાઈનું ફોર્મ મારી સમક્ષ રજૂ થયેલું હતું અને વાઇસ ચેરમેન માટે પટેલ ઋતુરાજભાઈ ડાયાભાઈનું ફોર્મ મારી સમક્ષ રજૂ થયેલું હતું. ચકાસણીના અંતે બંને ફોર્મ યોગ્ય રીતના ભરાઈને મારી સમક્ષ રજૂ થયેલ હોય બંને ફોર્મ મંજૂર કરવામાં આવેલ હતા. અન્ય કોઈ પણ બોર્ડ ઓફ ડિરેક્ટરનું કોઈ ફોર્મ રજૂ થયેલું નહોતું, એટલે ચૂંટણી પ્રક્રિયા કરવાનો પ્રશ્ન ઉપસ્થિત નહોતો થયો. માત્ર એક જ ફોર્મ ભરવામાં આવેલ હોવાથી ચેરમેન તરીકે પટેલ શામળભાઈ બાલાભાઈને વિજેતા જાહેર કરવામાં આવેલ હતા અને વાઇસ ચેરમેન તરીકે પટેલ ઋતુરાજભાઈ ડાયાભાઈને વિજેતા જાહેર કરવામાં આવેલ. સાબર ડેરીની ચૂંટણીની અંદર ગુજરાત સરકાર સંગઠન ભાજપે અમને જે જવાબદારી સોંપી છે એ પહેલો એમનો ખૂબ ખૂબ આભાર માનું છું. સાબરકાંઠા જિલ્લાના 3 લાખ પશુપાલકોના હિત માટે સાબર ડેરીમાં ત્રીજી વખત ચેરમેનની પોસ્ટ મને મળી છે, તો આપણા જિલ્લાના ખેડૂતો માટે પશુપાલકો માટે સારી રીતે સારા ભાવ મળે એ દિશામાં હંમેશા મારો પ્રયત્ન રહેશે. રૂપાલમાં વર્ષોની પરંપરા મુજબ આસો સુદ નોમના દિવસે માતાજીની પલ્લી ભરાશે. નોમના દિવસે રાત્રે 12 વાગે રૂપાલમાં માતાજીની પલ્લી પરંપરાગત રીતે નીકળશે. આ વર્ષે 20 કરોડથી વધુ કિંમતના ઘીનો ચડાવ થવાનો અંદાજ છે. રૂપાલ વરદાયની માતાના મંદિર ટ્રસ્ટ દ્વારા પરંપરાગત પલ્લીને લઈ તૈયારીઓ કરી દેવામાં આવી છે. પ્રથમ નોરતે મંદિર ખાતે ઘટ સ્થાપના વિધિ કરવામાં આવશે. રૂપાલમાં વર્ષોની પરંપરા મુજબ આસો સુદ નોમના દિવસે માતાજીની પલ્લી ભરાશે. રૂપાલમાં 11 ઓક્ટોબર રાત્રે 12 વાગ્યે પલ્લી નીકળશે, જેમાં ભક્તો દ્વારા માતાજીને ચોખ્ખા ઘીનો અભિષેક કરવામાં આવશે. રૂપાલ ગામમાં પલ્લી નીકળે ત્યારે શેરીઓમાં ઘીની નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાય છે. ભક્તોની ભીડ વચ્ચે વરદાયીની માતાના જયઘોષથી ગગન ગુંજી ઉઠશે. માતાની પલ્લી એટલે માનો રથ, જેની ઉપર 5 પાંડવોના પ્રતીક સમી જ્યોત ઝળહળતી હોય છે. દ્વાપર યુગમાં પાંડવોએ યુદ્ધમાં વિજય મેળવ્યા બાદ સોનાની પલ્લી બનાવી તેના પર 5 કુંડાની સ્થાપના કરી હતી. પાંડવકાળથી શરૂ થયેલી વરદાયીની માતાની પરંપરા આજે પણ રૂપાલ ગામમાં જીવંત છે. પ્રતિવર્ષ 9મા નોરતે માતાની પલ્લી ભરાય છે. વરદાયીની માતાની પલ્લી સાથે 3 જેટલી દંતકથાઓ જોડાયેલી છે. હાલ ગાંધીનગર જિલ્લામાં આવેલા રૂપાલ ગામમાં માતાજીની પલ્લીની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. આ પરંપરા પાંડવો વખતની પરંપરા ચાલુ છે. વર્ષોથી હજારો વર્ષ જૂની આ પરંપરા છે અને એની અંદર દર નવરાત્રી નોમની રાત્રે માતાજીનો રથ નીકળતો હોય છે. એની અંદર જેની શક્તિ પ્રમાણે બાધા પ્રમાણે અમો ઘીનો અભિષેક કરતા હોય છે. આ વખતે આપણે 11 તારીખ 11/10/2024 ના દિવસે પલ્લી નીકળશે માતાજીની રાત્રે 12 વાગે અને સવારે 6 વાગે માતાજીના પરિસરમાં આવશે. ખાસ કરીને પલ્લીમાં અલગ અલગ જાતિના લોકો ભૂમિકા નિભાવતા હોય છે. જેમ કે વણકર ભાઈઓ પલ્લી માટે ખીજડો કાપે છે, સુથાર ભાઈઓ પલ્લી ઘડે છે, વાળંદ ભાઈઓ વરખડાના સોટા બાંધે છે, કુંભાર ભાઈઓ કુંડા છાદે છે, માળી ભાઈઓ ફૂલથી શણગાર કરે છે, તેમજ મુસ્લિમ ભાઈઓ પીજારા
ભાઈઓ કુંડામાં કપાસ પૂરે છે. પચોડી ભાઈઓ માતાજીના નિવેદ માટે સ્વમણ ખીચડો બનાવે છે. ચાવડા ભાઈઓ પલ્લીની રક્ષા માટે ખુલ્લી તલવાર લઈને રક્ષા કરે છે. ત્રિવેદી ભાઈઓ પલ્લીની પૂજા કરે છે અને પાટીદાર ભાઈઓ પલ્લીની પૂજા આરતી કરીને પલ્લીના કુંડામાં અગ્નિ પ્રગટાવે છે. ગત વર્ષે કુલ 32 કરોડ રૂપિયાનું ઘી ગત વર્ષે પલ્લીના મેળામાં પલ્લી પર ચડ્યું હતું. નવરાત્રી ગુજરાતનો સૌથી જાણીતો અને મનપસંદ તહેવારની શરૂઆત થઈ ગઈ છે. ત્યારે મહિલાઓ, બાળકો અને સિનિયર સિટીઝનોની સુરક્ષાએ ખૂબ જ મહત્વની થયું છે. તેથી યુપી મથુરાના વૃંદાવન ખાતેથી 400 જેટલા બાઉન્સરની ટીમ ગુજરાત આવી પહોંચી છે. અમદાવાદના ગરબા ગ્રાઉન્ડમાં સુરક્ષા વ્યવસ્થા માટે બાઉન્સર તૈનાત રહેશે. ખાનગી એજન્સી દ્વારા અમદાવાદના અલગ અલગ ગરબા ગ્રાઉન્ડમાં બાઉન્સર ગોઠવવામાં આવશે. યુપી મથુરાના વૃંદાવન ખાતેથી 400 જેટલા બાઉન્સરની ટીમ ગુજરાત આવી પહોંચી છે. અમદાવાદના ગરબા ગ્રાઉન્ડમાં સુરક્ષા વ્યવસ્થા માટે બાઉન્સર તૈનાત રહેશે. ખાનગી એજન્સી દ્વારા અમદાવાદના અલગ અલગ ગરબા ગ્રાઉન્ડમાં બાઉન્સર ગોઠવવામાં આવશે. આમ પાછલા 4 વર્ષથી મથુરાના વૃંદાવન ખાતેથી બાઉન્સર બોલાવવામાં આવે છે, જેમાં નવરાત્રીના 10 દિવસ સુધી અમદાવાદમાં રોકાણ કરીએ છીએ અને ગરબા ગ્રાઉન્ડમાં આવતા સેલિબ્રિટી મહેમાનો માટે સુરક્ષા કવચ પૂરું પાડવામાં આવે છે. સાથે ગરબા ગ્રાઉન્ડમાં કોઈ માથાકૂટ ન થાય તે માટેની ખાસ જવાબદારી નિભાવવામાં આવે છે. આ 10 દિવસ માટે અમને રહેવા જમવા સહિત સારી એવી મહેનતાણાની રકમ મળી રહે છે, એમ પ્રતાપ ઠાकुर बाउंसरे કહ્યું હતું. और हम अहमदाबाद गुजरात और वहाँ अपना काम है बाउंसर का. नवरात्रि का इवेंट है डांडिया का. उधर हमारे लड़के जाते हैं, कम से कम 300 से 400 लड़के लगते हैं. 100 लड़के आज जा रहे हैं, 2 दिन 3 दिन लगातार 100 लड़के आएंगे हमारे. सर हमारी कंपनी का नाम है फाल्कन फैक्टर फोर्स. खुद का ग्रुप है हमारा माधव बाउंसर ग्रुप. तो हमारा काम यही रहता है कि सिक्योरिटी का कोई लड़ाई नहीं हो, कोई झगड़ा नहीं हो, कहीं उधम कोई ऐसी दिक्कत ना आ जाए, कोई परेशानी ना आ जाए. बाउंसर का वही काम रहता है. मथुरा वृंदावन से आए हुए हम लड़के सभी कई सालों से आ रहे हैं सर. 3 से 4 साल हो गई हमको लगातार आते हैं उधर. डिमांड कुछ नहीं है सर, वो ये अपनी कंपनी देती है, खाना पीना रहना देती है और पेमेंट अच्छा देती है कंपनी. प्रोफेशनल सर यही होता है अपना कि अपनी पर्सनालिटी अच्छी होनी चाहिए बंदे की, लड़के की कोई उदम नहीं, रक्कड़ नहीं, लड़का बढ़िया होना चाहिए. નોરતા એટલે મા શક્તિની આરાધનાનું પર્વ. ત્યારે આ પર્વમાં હિંમતનગર તાલુકાના હિંમતપુર ગામમાં આવેલા આશાપુરી માતાજીના મંદિરે કંઈક અનોખી ઉપાસના કરવામાં આવી છે. જોઈએ એક અહેવાલ. શ્રી કૃષ્ણના ગરબા લલકાવતી આ મહિલાઓ નવરાત્રીના વધામણા ગાઈ રહી છે. હા, હિંમતનગર તાલુકાના હિંમતપુર ગામે આવેલું મા આશાપુરી માતાજીનો આ છે ચમત્કારિક મંદિર. અહીં નવરાત્રીની ઉજવણી તો ધામધૂમથી થાય જ છે, પણ સાથે સાથે નવરાત્રીના આગળના દિવસોમાં શ્રી કૃષ્ણના ભજન એની મહિલા મંડળની મહિલાઓ જઈને નવરાત્રીના વધામણા કરે છે. આશરે 150 થી 200 વર્ષ પહેલા આ જગ્યાએ માત્ર મંદિરની દેરી હતી અને અહીંના સ્થાનિક આયુર્વેદિકના ડોક્ટરને અહીંનું સપનું આવેલું. અત્યારે તેમણે મંદિરનું સત પારખવા માટે હિંમતપુર, બાખોર અને માનપુર એમ 3 અલગ અલગ ગામના અગ્રણીઓને એક જ સપનું આવ્યું. આ સ્થળે માતાજીનું સ્થાપન કરવાનું અને ત્યારથી આ મંદિર પ્રચલિત બન્યું છે. અહીં ધીરે ધીરે આજુબાજુના ગામ લોકો શ્રદ્ધા માટે આવતા થયા, તેમની માનતાઓ પૂર્ણ થઈ અને બાદમાં આ વિશાળ મંદિરે આકાર લીધો છે. હિંમતપુર ગામમાં આશાપુરી મંદિરના નિમિત્તે અહીંયા પૂનમે રોજ પ્રસાદી ધરાવાય છે. પગપાળા સંઘ પણ ચાલીને માનતાઓ રાખવામાં આવે છે. અહીંયા પૂનમે જે લોકો દર્શનાર્થીઓ દર્શન કરવા આવે છે એ પ્રસાદ લઈને જ જાય છે. અને રોજ દર પૂનમે અને દર 11 ભાઈઓ અને બહેનો બધા ભજન કીર્તન કરે છે આશાપુરી માના મંદિરે. હિંમતપુર સહિત આજુબાજુના ગામની મહિલા ભજન મંડળ માં આશાપુરાના મંદિરે આવી માતાજીનું સ્તવન કરે છે, તો સાથે સાથે શ્રી કૃષ્ણ ભગવાનના ગીતો પણ લલકારે છે. વર્ષોથી આ પરંપરા ચાલી આવી છે. ત્યારે અહીં બિરાજેલા માતાજીની માનતાને પગલે આ વિસ્તારમાં કેટલાયની સંતાન દંપતીઓના ઘરે પારણા બંધાયા છે, તો સાથે સાથે કેટલાય બેરોજગાર લોકોને નોકરી નસીબ થઈ છે. અને આના પગલે જ દિવસે દિવસે આ મંદિરમાં શ્રદ્ધાળુઓની સંખ્યા વધતી જાય છે. આખી રાત શ્રદ્ધાળુઓ ગરબે ઘૂમી અને માતાજીના ગરબાને વળાવતા હોય છે. ત્યારે ખાસ કરીને ગરબા ચડાવવાની માનતા આ મંદિરે વધુ માનવામાં આવે છે અને સ્થાનિક શ્રદ્ધાળુઓના મતે માં આશાપુરી તેમની તમામ માનતાઓ પૂર્ણ કરે છે અને તેમને સુખ સમૃદ્ધિ પ્રદાન કરે છે. વર્ષમાં 2 વાર આંસુ અને ચૈત્રી નવરાત્રી નિમિત્તે અહીં ગરબા ચડાવવામાં આવે છે. ચોદવણી જતા વરખડીના ઝાડ નીચે એ આરામ કરતા તે વખત માતાજીએ સપનું આપ્યું અને માતાજી કહે તો અહીંયા રહી અને મારી
સેવા ચાકરી કર. પછી અણી વખત એવું કીધું કે હું એકલા મને સપના આપ્યું છે તો પણ હું કરું તો લોકો માનો નહીં. એ વખત પછી હિંમતપુર, બોખુર, માનપુર 3 મૂકીને એક હાથી સપના આવે અને એ મને આવીને કહેવા આવું તો હું એ સારું કરું. એ રાત્રે પછી હિંમતપુર, બોખુર અને માનપુર 3 મૂકીને સપના આવ્યું. એ આવીને દાદાને વાત કરી જગન્નાથ બાપજીને અને એ પછી અહીંયા નાની ડેરી કરી અને સેવા ચાકરી કરી. અને પછી જેમ જેમ જે ઓનો પ્રચાર થયો, લોકો માનતાઓ માની, આસ્થા રાખી. અહીંના લોકોમાં મા આશાપુરી માટે અસ્ખલિત શ્રદ્ધા છે અને આ શ્રદ્ધાના પ્રતાપે અહીંના લોકો સુખી છે. નથી આ લોકોને કોઈ વાતનું દુઃખ અને આ સુખાકારી પાછળ મા આશાપુરીના આશીર્વાદ જ કારણભૂત હોવાનું સ્થાનિક લોકોનું માનવું છે. શહેરમાં ફરી એકવાર આગની ઘટના બની હતી. દોડતી કારમાં અચાનક આગ લાગી હતી. 4 વ્હીલ ગાડીમાં અચાનક આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગમાં કાર ચાલકનો આબાદ બચાવ થયો હતો. આગમાં કારને સંપૂર્ણ રીતે બળી ખાખ થઈ ગઈ હતી. સુરતમાં આગના બનાવોમાં સતત વધારો થઈ રહ્યો છે. પાંડેસરા વિસ્તારમાં આવેલા દક્ષેશ્વર મહાદેવ મંદિર પાસે રોડ પર કારમાં આગ લાગી ગઈ હતી. રાત્રિના સમયે આગ લાગતા અફડાતફડી મચી ગઈ હતી. સમગ્ર ઘટનાની જાણ ફાયર બ્રિગેડને થતા ઘટનાસ્થળે પહોંચી પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો. નવસારીથી સુરત પરત ફરતી મહિન્દ્રા XUV કારમાં આગ લાગી ગઈ હતી. દોડતી કારમાં અચાનક આગ લાગી ગઈ હતી. આમ બોનેટમાં આગ લાગ્યાની જાણ થતાં જ ડ્રાઈવર સલામત રીતે નીચે ઉતરી ગયા હતા. કાર માલિક હિરેન પટેલ નીચે ઉતરી ગયા બાદ સંપૂર્ણ કારમાં આગ લાગતા જ્વાળાઓ ઊંચે સુધી ઉઠી હતી. ફાયર બ્રિગેડના અધિકારીએ કહ્યું કે પાંડેસરા વિસ્તારના પ્રેમનગર પાસે ઘટના બની હતી. આગમાં કાર ચાલકનો આબાદ બચાવ થયો હતો. ફાયર બ્રિગેડની ગાડી ઘટના સ્થળે પહોંચી પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો. આગ કયા કારણોસર લાગી તે હજુ સુધી સામે આવ્યું નથી. તો આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચારો. નવા સમાચારો માટે જોતા રહો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત.